પહેલી વાત એ છે કે ભગવાન આવે છે, ભગવાન પ્રગટ થાય છે, ભગવાન જન્મે નહીં. એક જ્યારે કોઈ રામનવમી આવે, કૃષ્ણ ભગવાનનું એ શ્રાવણ માસમાં જન્માષ્ટમી આવે, ત્યારે આપણે લખવામાં થોડીક ભૂલ કરીએ. આપણે એમ કે રામ જન્મોત્સવ. જન્મ મનુષ્યનો થાય, ભગવાનનો જન્મ ન થાય, ભગવાનનું પ્રાગટ્ય થાય. ભગવાન જન્મે નહીં, ભગવાનનું પ્રાગટ્ય થાય. તો કાલ ભગવાન પ્રગટ થયેલા, ભગવાન પ્રગટ થયા એમની કથા આપણે જોઈએ. પહેલી વાત એ તો ભગવાન બધે છે, બધામાં છે. આ વાતાવરણમાં જ, હવામાં જ પાણી છે. હવામાં પાણી છે, પણ હવાથી પાણીની તરસ ન બુજાય. એના માટે તો ગોરામાં પાણી હોય એ જ પીવું પડે. એમ ઈશ્વર વ્યાપક છે, ઈશ્વર બધે છે, કણ કણમાં છે. એ વ્યાપકને કોઈ પ્રગટ કરવા વાળું તત્વ જ હોય. જો પ્રગટ ન થાય તો એ વ્યાપક ઈશ્વર પ્રાપ્તની પણ પ્રાપ્તિ ન થાય. પ્રાપ્તિની પ્રાપ્તિ શબ્દ પર ધ્યાન દીજીએ. પ્રાપ્તિની પ્રાપ્તિ એ પ્રાપ્તિ નથી. પ્રાપ્તિની પ્રાપ્તિ એ પ્રાપ્તિ નથી. પ્રાપ્તની પ્રાપ્તિ એ જ પ્રાપ્ત છે. હજી થોડુંક નો સમજાણું. समय समय पर कीजिए समय समय की बात. समय समय पर कीजिए समय समय की बात. कुछ समय का दिन बड़ा, कुछ समय की रात. इसीलिए समय समय पर ही करता हूं मैं समय समय की बात. राम जन्म का दिन बड़ा और कृष्ण जन्म की रात. દિવસ મોટો હોય તો એ કયો દિવસ મોટો? જ્યાં રામ પ્રગટ થાય. અને રાત્રિ કઈ મોટી? જ્યાં કૃષ્ણ પ્રગટ થાય. આ પ્રગટ તત્વ, કોઈ તત્વ જ્યાં લગી એ પ્રાપ્તને પ્રગટાવી ન શકે ત્યાં લગી પ્રાપ્તિ ન થાય. કાલ લગી તો આપણે ઉત્સાહમાં આનંદ કર્યો, પણ આજની કથા છે ને, કૃષ્ણને સમજવું હોય ને તો આ સમજવું જ પડશે. ત્યાં વગર આ કાનુડો સમજમાં નહીં આવે. સારંગ રાગ, સારંગ. આ પ્રગટાવેલું તત્વ, અને એને કોઈ પ્રગટ કરવા વાળું જોઈએ. ઈશ્વર વ્યાપક છે. સમજી લ્યો કે કાષ્ઠ એટલે લાકડું. લાકડામાં અગ્નિ છે જ. લાકડામાં અગ્નિ બહારથી ન આવે. આપણે દિવાસળી માંથી તો જ અગ્નિ આવે. એ દિવાસળીનો અગ્નિ નથી, કાષ્ઠમાં જ અગ્નિ છુપાયેલો છે. સમજો વાતને કે કાષ્ઠમાં અગ્નિ છે, પણ એ કાષ્ઠનો અગ્નિ કોઈ પ્રગટ કરવા વાળું તત્વ જોઈ, એને ચિંગારી દેવા વાળું કોઈ તત્વ થાય તો એ છુપાયેલો અગ્નિ એ છપાયેલો અગ્નિ બની જાય. અંદર તમારા ને મારામાં, આપણા બધામાં ઈશ્વર અંદર છુપાયેલો જ છે. એને પ્રગટ કરવા માટે આ ભાગવત રૂપી દીવો છે. આ ભાગવત સ્પર્શ થાય તો અંદર છુપાયેલો ભગવાન એ બહાર પ્રગટ થાય. ન દેખાતો ઈશ્વર સર્વત્ર દેખાતો થઈ જાય. અગ્નિ એ કાષ્ઠમાં જ છે, કોઈ બહારથી આવતું નથી. ઘી ક્યાંથી આવે? દૂધમાંથી. સાચું ખોટું? દૂધમાંથી જ આવે ને. પણ તમે જમવા બેસો તો રોટલી ઉપર દૂધ ન ચોપડાય. રોટલી ઉપર આપણે દૂધ ન ચોપડી, ઘી જ ચોપડવું પડે. કારણ દૂધમાં જ છે, છતાંય ઘીને અલગ કરવું પડે. દૂધ ઉપરથી એક વાત પાછી યાદ આવે. તમારે ત્યાં દૂધ કેટલા રૂપિયા લીટર મળે? બોલો બોલો. 60. કોક 70 વાળા હશે, હે?
તો તમે રોજ દૂધ લ્યો? હે, બહુ સરસ. તો દૂધનો કલર કેવો છે? સફેદ, વ્હાઈટ. સંસ્કૃતમાં એને કહેવાય ધવલ. ધવલ ને સંસ્કૃતમાં સફેદ એટલે ધવલ. તો દૂધનો કલર સફેદ. કોઈને કાળું દૂધ આવે? સફેદ જ આવે ને બધે. વાહ, સરસ. તો દૂધ છે એ સફેદ છે. પછી એમાં છાશનું ટીપું નાખો, જરાક જ છાશ નાખો તો દૂધ નો રહે, દહીં બની જાય. સાચું? પછી જે લીટરના ભાવમાં હોય ને એ વેચાય કિલોના ભાવમાં. સમજાય છે ને વાતને? જે લીટર એટલે દૂધની કિંમત કરતા દહીંની કિંમત વધુ થાય. વધુ હોય ને દૂધ જે લીટરનું બને ને એમાં તમે દહીં બનાવો અને દહીં વેચો તો પછી 150 નું મળે. કે નથી સમજાતું? હજી સમજાઈ ગયું. પછી એને જ તમે વલોવો, છાશ કરી અને માખણ તારવો તો પછી દહીં કરતા માખણની કિંમત વધુ કે ઓછી? વધુ. આ બધી વસ્તુ સમજાય છે ને? જો દૂધ 70 રૂપિયાનું, ઈ જ માંથી બને એટલા જ દૂધમાંથી બનાવેલું દહીં એ 150 કે 200 રૂપિયાનું, અને એ જ દહીંમાંથી માખણ એ 400 રૂપિયાનું. શું કામ ખબર છે? એની કિંમત શું કામ વધારે ખબર છે? દૂધ સફેદ છે, એની અંદર છાશ નાખો તો દૂધને તકલીફ પડે. દૂધના વિટામિન્સ, છાશના સી વિટામિન્સ, દૂધના બીજા મિનરલ્સ ને વિટામિન, દૂધમાં સી સિવાયના બધા વિટામિન છે. એટલે ખટાશને ગ્રહણ કરે છે, એ છાશને લે છે, પોતામાં સમાવી લે છે. દૂધ એ માણસ છે, છાશ એ દુઃખ છે, એ પોતામાં સમાવી લે છે, દૂધમાં સમાવી લે. પછી આનંદ આવશે વાતનો. પછી એની કિંમત વધે. પણ કિંમત એટલે વધે છે મારા વાલા, દૂધ પણ ધોરું છે, દહીં પણ ધોરું છે, માખણ પણ ધોરું છે. છાશ એટલે તકલીફ, આ માખણ વલોવી એટલે જે વલોવું એ એટલે તકલીફ. જીવનમાં તકલીફ આવે અને જે પોતાનો રંગ ન બદલે ને એની સમાજમાં કિંમત વધે મારા વાલા. સમાજમાં એની કિંમત વધે જે તકલીફ આવ્યા પછી પોતાનો કલર ન બદલે મારા વાલા, એની કિંમત વધે. નકર અત્યારે બે રીતે કલર બદલી જાય. લ્યો, માણસ સુખમાંય કલર બદલી જાય અને દુઃખમાંય કલર બદલી જાય. જે સુખ દુઃખમાં રહી અને કલર નો બદલે મારા વાલા, એનાથી બહુ ચેતજો. જે વણીએ કલર બદલતા હોય આપણી પાસે હોય તો એવા ડાયા ડમરા ધોરા ધોરા થઈને ફરતા હોય, અને પછી આપણી ગેરહાજરીમાં એવો કલર બદલે, એવો કલર બદલે. એટલે બહુ સાચવું મારા વાલા. આ કલર બદલે ને. એક વખત તો ઓલો કાકિંડો ઈ આત્મહત્યા કરવા ગયો. કોકે કાકિંડાને કીધું, તું શું, તને શું દુઃખ પડ્યું? તો કે આ કલર બદલાવાના રેસમાં મારા કરતા માણા આગળ વધી ગયો છે. ઈ બિચારો હેરાન, મારા કરતા કલર તો માણા બદલે, એવા રંગ બદલી નાખે. તો આ દૂધની વાત કરીએ છીએ. આ દૂધમાં જ દહીં છે. પ્રગટ કરવા વાળું કોઈ તત્વ જ હોય. ઈશ્વર સર્વ વ્યાપક છે, હવામાં છે, પાણીમાં છે, ઈશ્વર કણ કણમાં છે.